છે। આજે આપણા જે 21મી સદીમાં આપણા જોડે આટલું બધું સારું શિક્ષણ છે, આટલી બધી વૈજ્ઞાનિક સુવિધાઓ છે, જે ટેકનોલોજી છે, આપણા જોડે આજે આટલું બધું ખાવું પીવું પહેરવા માટેનું છે, છતાં આજે તમારા મારા જીવનમાં જે જીવન આપણા પૂર્વજો જીવતા હતા, જે આજથી 20-25 વર્ષ પહેલાં જે આપણા વડીલો જીવન જીવતા હતા, એવું જીવન આપણે જીવી શકતા નથી। અને એવું જીવનમાં તમારા મારા જીવનમાં શાંતિ નથી। કેમ? એના પાછળનું રીઝન એક જ છે કે આજે તમારા જોડે બધી સુવિધાઓ છે, છતાં પણ તમે સારા મોટા મોટા ઘર છે તમારા જોડે, આટલા બધા વ્હીકલ્સ છે આપણા જોડે, આટલું બધું આપણા જોડે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો આપણા જોડે એ પણ નોલેજ છે આપણા જોડે, છતાં પણ જીવનમાં શાંતિ નથી। એના પાછળનું રીઝન એક જ છે કે આજે ભારતીય સંસ્કૃતિ તમે હું બે વિમુખ થઈ ગયા છીએ। તો ભારતીય સંસ્કૃતિ કોને કહેવી? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને ગુરુદેવો ભવ। આ એ ભારતીય સંસ્કૃતિ હતી। જે ઘરમાં આજે પણ જે માતા પિતાની આજ્ઞાનું પાલન થતું છે, માતા પિતાની સેવા થતી છે, જે ઘરમાં આજે પણ અતિથિનું સન્માન થતું છે, જે ઘરમાં આજે સંતોનું આહવાન થતું છે, જે ઘરમાં સંતોના વાક્યોનું ગ્રહણ કરવામાં આવતું છે, જે ઘરોમાં સદગુરુનું શરણ હશે, જે ઘરમાં જે પરિવારમાં કે જે વ્યક્તિએ ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય અવતાર મળ્યા પછી કદાચ પોતાના જીવનમાં કદાચ તમારા જીવનમાં જો સદગુરુ છે તો એ જગ્યાએથી તમને આ ભારતીય સંસ્કૃતિ છે અને ત્યાં તમને શાંતિ મળતી છે। માટે મારું એક જ કે હજુ જીવનમાં તમારે શાંતિ લાવવી હોય તો ભેગું કરવામાં જે તમે હું બે સમય વેડફી મારીએ છીએ એના કરતાં ભેગા બેસવામાં મારો સમય આપીએ અને જોડે જોડે આપણે બધાને આપણી સંસ્કૃતિ સાથે રહીએ। નહીં કે પશ્ચિમ સંસ્કૃતિમાં ફક્ત ભોગ ભોગવવા, વિષયો ભોગવવા એ સંસ્કૃતિ છે, પણ તમારી મારી સંસ્કૃતિ સેવા, સમર્પણ, દયા, દીનતા, કરુણા આ આપણી સંસ્કૃતિ છે। તો આપણી સંસ્કૃતિમાં આપણે જેટલો બી સમય આપી શકીએ એટલો આપીએ અને આપણા જીવનમાં ફરીથી જે આપણા જીવનમાં શાંતિ નથી એ શાંતિને ફરીથી આપણે પ્રાપ્ત કરીએ। તો એટલું જ આ બધાને હું બે હાથ જોડી વંદન કરું છું। સદગુરુ મહારાજની જય।